ગુડ ઇવનિંગ ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં? લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જોજો. આજે નવી રેસીપી લઈને આવ્યો છું, મોગર દાળ અને ભાત, રાઈસ અને મોગર દાળ. ખાસ કરીને રેસીપી જો ના ખબર પડે તો કોમેન્ટ કરજો, લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આખી રેસીપી મેન્શન કરવામાં આવશે, અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો. થેન્ક યુ. આના માટે કન્ટિન્યુઅસ અંદર જોડાતા રહો ને આખો વ્લોગ ચેક કરતા રહો, જોતા રહો. જે બી પ્રોબ્લેમ, જે બી અંદર બી મારે અંદર મિસ્ટેક આવતી હોય એ મને કોમેન્ટમાં બતાવતા રહો કે મારા અંદર શું ચેન્જિંગ લાવવો જોઈએ અંદર. સો લેટ્સ સ્ટાર્ટ ધ મેકિંગ ડિનર. સો ગાઈસ, રાઈસ આવી ગયા. પછી આ મોગર દાળ જે પલાળી દીધી આપણે, એ પલાળીને કરી દેશું સીધી. આને બાફવા નહીં બાફશો તો પછી આખી રગડા ટાઈપ બની જશે દાળ, એટલે બાફવાની જરૂર નહીં. આને પલાળીને રાખશો મેક્સિમમ 30 મિનિટ કમ્પ્લીટ થઈ જશે. બાકી આપણે 2 ટમેટા હે, પ્યાજ, આ ડુંગળી છે, એને આપણે પીસી નાખશું. તો બન્યા રહેજો. ત્યારે કે હું આ રાઈસ મૂકી દઉં. અત્યારે હંમેશા ગમે તે કઠોળો ને તમને રાઈસ જોડે ખાશો ને તો બહુ સારું, મજા આવશે, ટેસ્ટફુલ લાગશે, ટેસ્ટફુલ. કારણ કે રાઈસ અને કઠોળમાં જે પ્રોટીન છે ને એ પ્રોટીન એકેમાં નહીં. આ હું નહીં કહેતો, આ ગૂગલ કહે છે. હું 3 ગ્લાસ પાણી નાખું, બાકી તમે તમારી રીતના પાણી એડ કરી શકો રાઈસ બનાવવા માટે. સોરી. હવે આની અંદર તેલ છે, પેલા ગરમ થવા દેશું આને. પછી આપણે આની અંદર બધા ઇન્ગ્રીડિયન્ટ્સ બધા મેન્શન કરશું, આપણે મિક્સ કરશું. ફાઇનલી ગાઈઝ, હું તમને મારા રાઈસ બતાવીશ. રાઈસ ઓલમોસ્ટ ડન થવા આવી ગયા અત્યારે. હવે રાઈસ તમે જોઈ શકો ઓલમોસ્ટ ડન થવા આવી ગયા. હવે આપણી જે મોગર દાળ ઓલરેડી પલળી ગઈ છે, અને ઓલરેડી આપણે કુકર મૂકી દીધું છે ગરમ થવા માટે. એ ગરમ થશે એટલે સીધું આપણે હવે અંદર નાખશું તેલ, અને તેલ નાખીને કમ્પ્લીટ હવે વઘાર કરશું. વઘાર. લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો. હું 4 બાવળો તેલ નાખું. તમે તમારી ઈચ્છા મુજબ એડ કરી શકો તમારી રીતના તેલ નાખી શકો, ઘીમાં નાખી શકો, તમે જેવી રીતના બનાવી શકો એવી રીતના બનાવી શકો. આ તેલ ગરમ થઈ જાય ત્યાં લગી આપણે ડુંગળીનો પેસ્ટ રેડી કરી દઈએ. આપણે સીધું મશીન જ છે, એ સીધું આની અંદર ડુંગળી નાખશું, પેસ્ટ રેડી થઈ જશે.
ફટાફટ પેસ્ટ રેડી થઈ જાય. એટલું મિક્સર ની અંદર કઈ પ્રોબ્લેમ નહીં. આવી રીતના આપણે ડુંગળીનો પેસ્ટ બનાવશું. ડુંગળીનો બી પેસ્ટ રેડી. કટોરમાં તો ઓલરેડી છે ને, ખાસ કરીને કટોરની અંદર તમે જેટલું આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખો, જે ડુંગળી છે, ટમેટા છે, પછી તજ લવિંગના પત્તા છે, આદુ છે, પછી લસણનો પેસ્ટ છે, લસણની ચટણી છે, એમાં સ્વાદ તમને કમ્પ્લીટ આવશે અંદર. હું સાદું સિમ્પલ બનાવું, એટલું બધું નહીં. ઓલમોસ્ટ તેલ થઈ ગયું છે. અને રાઈસ બી આપણે ઓલમોસ્ટ ડન થવા આવ્યા છે અત્યારે. રાઈસ ડન થઈ ગયા. સૌથી પહેલા આપણે રાઈ નાખી દઈશું અંદર. રાઈ નાખશું એટલે તડતડ તડતડ અવાજ આવશે. તડતડ તડતડ અવાજ આવે ને, હવે તડતડ અવાજ આવવાનો બંધ થઈ ગયો. હવે આપણે નાખીશું ડુંગળી અને ટમેટાનો પેસ્ટ. હજી થોડી કાચી લાગે, મને એવું લાગી રહ્યું. આવી રીતના અવનવા નવી વાનગીઓ મારી આવતી જ રહેશે. લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરતા જજો. હા, સુગંધ આવી, રાઈની સુગંધ આવી. હવે આપણે નાખશું ડુંગળીનો પેસ્ટ. જ્યાં લગી આનો લાલ કલર આવે ને ત્યાં લગી આને શેકાવા દેશું. ત્યાં લગી આપણે જોઈ લઈએ. જો ઓલમોસ્ટ પાણીની અંદર પાણી શોષાઈ ગયું આમાં.
હવે આમાં જે બચ્ચું કુચ્ચું પાણી કાઢી લેશું આપણે. ઓલરેડી આનો લાલ કલર આવવા માંડ્યો ધીરે ધીરે. હવે અમે આપણે નાખીશું હિંગ. તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો. હું તો 1 ચમચી નાખું, બરોબર. પેસ્ટ રેડી થાય ત્યાં લગી આપણે બધા અંદર ઇન્ગ્રેડિયન્ટ્સ નાખી દઈશું. જેમ કે મરચું એ હળદર એ સ્વાદ અનુસાર. હું અત્યારે નાખીશ 2 ચમચી મરચું. બાકી તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો. મીઠું નાખીશ અડધી ચમચી અને બીજું થોડુંક નાખીશ. અને આ છે ગરમ મસાલો, બરોબર. ગરમ મસાલો હું થોડોક વધારે નાખીશ જેથી ટેસ્ટ ભરપૂર આવે. આ છે ધાણા જીરું, એ 1 ચમચી નાખીશ. પછી આ છે હળદર, એ અડધી ચમચી નાખીશ અને બીજી થોડીક નાખી દઈશ. દવા દઈશ આને થોડીક વાર માટે, કેમ કે ઓલરેડી રાઈસ બી થઈ ગયા ઓલમોસ્ટ. હવે આને મિક્સ કરી લેશું પેલા. મસ્ત લાલ કલરનો કલર આવી ગયો છે. લાલ કલર આવી ગયો ડુંગળીનો. આજે આપણે ગ્રેવી બનાવી હતી એનો લાલ કલર આવી ગયો. હવે આપણે આની અંદર નાખીશું મોગર દાળ. આ ભરપૂર માત્રામાં મિક્સ કરી લેશું પેલા. એટલે બધા અંદર જે મસાલા નાખે પ્રોપર અંદર મિક્સ થઈ જાય. હવે આ મસાલાની કઈ જરૂર નથી આપણે. હવે એને એની જગ્યા ઉપર જવા દઈશું. તમે તમારા સ્વાદ અનુસાર મુજબ એના પાણી નાખી શકો અંદર. કેમ કે હું થોડી ગ્રેવી વધારે બનાવું એના માટે થોડું પાણી વધારે નાખ્યું મેં આની અંદર. કેમ કે ઓલમોસ્ટ 4-5 સીટી થશે એટલે આને પાણી અંદર થોડું સુકાઈ જશે અને રસો નહીં રહે અંદર. એ તમારે રાઈસ જોડે ખાવામાં મજા નહીં આવે એટલે થોડું પાણી વધારે નાખ્યું. સો ગાઈસ, હવે બધું મેકિંગ કમ્પ્લીટ થઈ જાય પછી હું તમને બતાવું કેવું બન્યું છે ટેસ્ટ કરીને. આ વખતે ટેસ્ટ કરીને બતાવીશ, દર વખતે ટેસ્ટ નહીં કરતો ને. આ બધું આને ગરમ થવા દઈએ ત્યાં લગી આપણે બધું સાફ સફાઈ કરી નાખીએ, બરોબર. તમે કન્ટિન્યુઅસ જોડાતા રહો ત્યાં લગી મસ્ત રીતના સીટીઓ બીટીઓ વાગે તમે બી જુઓ ત્યાં લગી બધું સાફ સફાઈ કરી નાખો ફટાફટ.
નીટ એન્ડ ક્લીન થઈ ગયું બધું, સાફ સફાઈ કમ્પ્લીટલી. ત્યાં લગી આવવાની સીટીઓ થવા દેશો. આવી રીતના કન્ટિન્યુ જોડાતા રહો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહો. આવી રીતના ડેલી બ્લોગ આવતો રહેશે, બધી રેસીપી નાખશો. ખાસ કરીને કોમેન્ટ કરો એટલે મને બી ખબર પડે કે એકચ્યુઅલમાં મારા અંદર શું ચેન્જીસ લાવવા પડે, વિડીયોની અંદર શું ચેન્જીસ કરવા પડે. એટલે તમે અંદર લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જાઓ. અને અવનવાર બધી રીતના બધા વિડીયો આવશે. ડિસ્ક્રિપ્શનની અંદર બધી વસ્તુ મેન્શન હશે. અને ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર બી લાઈક શેર સબસ્ક્રાઇબ કરો યાર. કઈ જતું રહેવાનું. ફાઇનલી ગાઈસ આપણું ડિનર રેડી થઈ ગયું છે. મોગર દાળ અને રાઈસ. નાઉ કેન સ્ટાર્ટ સ્ટેટ. ટેસ્ટ 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 નોટ ટેસ્ટ. ટેસ્ટ કરીને તમને જણાવું કે કેવું બન્યું, કેમ કે હું તમને ટેસ્ટ કરીને કે વસ્તુ બતાવતો નહીં. ફાઇનલી ધોવાળા તમે જોઈ રહ્યા કેટલું ગરમ હશે. સો બસ ફર્સ્ટ વાઇટ. Superb. Superb. Made by Kuldeep. એક નંબર. કોઈ શબ્દ કહેવા માટે નહીં કે એટલો ટેસ્ટ છે. તમે જોઈને વિચારતા હા ગરમ ગરમ. મને અત્યારે ખરેખર ખાવાની ઈચ્છા થઈ છે. લાંબો વિડીયો નહીં કરું. આઈ એમ સો સોરી. બટ હજી એક ચમચી લઈ લઉં કેમ કે સુપર બની ગયું છે. સો ગાઈઝ આવી અવનવા રેસીપી આવતી રહેશે મારી. અને આવી રીતના 1 by 1 બધી રેસીપી હું એડ કરતો રહીશ જે જે મને આવડે છે. અને ધીરે ધીરે બાજરીનો રોટલો જે કાઠિયાવાડી વસ્તુ કહેવાય, કાઠિયાવાડી વસ્તુ તમને શેર કરતો રહીશ. સો મારી ચેનલ જોશે જોડે જોડાઓ, સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન પર દબાવતા રહો એટલે તમારો જે બી સૌથી પેલો જે વિડીયો જે બી હું બનાવું, રેસીપી જે બી બનાવું તમારી જોડે પહેલા પહોંચી જાય. અને એક યુટ્યુબ ફેમિલી બનાવવું માગું, જે મારી નવી એક ફેમિલી બનાવવા માગું. એટલે સો યુટ્યુબ પર સપોર્ટ કરો. અને આવનાર હું સ્પોન્સરશિપ બી લાવીશ. પછી મારું ટૂર એન્ડ ટ્રાવેલ્સનું જે હું ચાલુ કરી રહ્યો છું એની અંદર બી હું સારા સારા પ્લાન તમને અપડેટ આપતો રહીશ. અને સારા સારા એવા ડિસ્કાઉન્ટ બી હું તમને આપતો રહીશ. આ કેવા ખાતર કેવી વાતો નથી. આ રીતના બધી વસ્તુ મારી આવતી જ રહેશે અવનવાર. એટલે લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જાઓ. થેન્ક યુ વેરી મચ. મારે કોઈ નવી મારી સિગ્નેચર બનાવવી પડશે કેમ કે હું બધી વસ્તુ અત્યારે ડેવલપ કરી રહ્યો, શીખી રહ્યો છું કેવી રીતના બધી વસ્તુ અંદર મારે લાવી. અને ખાસ કરીને કોમેન્ટ કરો એટલે મને ખબર પડે કે મારે શું વસ્તુ અંદર ચેન્જીસ લાવવા જોઈએ. ખાસ કરીને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ વેરી મચ.